દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 અને 25 ફેબ્રુઆરીએ કરશે ગુજરાતની મુલાકાત। 24 તારીખે સાંજે પ્રધાનમંત્રી જામનગર અતિથિ ગૃહમાં કરશે રાત્રિ રોકાણ। 25 ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું કરશે લોકાર્પણ। રેડિયો પ્રેઝન્ટર અમીન શયાનીનું 91 વર્ષની વયે નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ। દિલ્હી હાઈકોર્ટનો આદેશ, જેમને પહેલેથી સંતાનો છે તેઓ કાનૂની રીતે સામાન્ય બાળકને દત્તક લઈ શકે નહીં। નળ ખોલો ને ચા છાસ નીકળે, વાડીનાથ ધામનું મેગા કિચન ચકિત કરી દેશે। થ્રેસરથી બને છે લાડવા, કલાકમાં 12,000 રોટલી બનીને તૈયાર। જયરામગીરી બાપુ પર રૂપિયાનો વરસાદ, વાડીનાથ ધામમાં કૈલાસ ખેર, ગીતા રબારી, રાકેશ બારોટના લોકસંગીતે રમઝટ બોલાવી, લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી। ખેડૂતો આજે ફરી દિલ્હી કૂચ માટે તૈયાર, 1200 ટ્રેક્ટર ટ્રોલી, 14,000 લોકોની ભીડ, બોર્ડર પર કડક બંદોબસ્ત। કેન્દ્રએ કહ્યું, વાતચીતથી ઉકેલ ચોક્કસ મળશે। એશિયાના બીજા નંબરના સૌથી મોટા ડોમને અપાશે સ્ટાઇલિસ્ટ લુક। MS યુનિવર્સિટીની 144 વર્ષ જૂની આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજનું ગોળ મેથી, અડદ અને ઘઉંથી રિસ્ટોરેશન શરૂ। ડેડિયાપાડા તાલુકામાં ઓળખ છુપાવી 17 વર્ષની માસૂમને પીંખી, વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર આચર્યું દુષ્કર્મ, પિતા પણ અડપલા કરતો, બંનેને સખત કેદની સજા ફટકારી। જવાન માટે શાહરૂખ અને નયનતારાને દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ, એનિમલ માટે બોબી બન્યો બેસ્ટ વિલન, સંદીપને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ। ગુજરાતમાં ધોરણ 10માં 9.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યો એક્શન પ્લાન। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ, સામાન્ય પ્રવાહના 4.89 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। સ્કૂલ વાનમાં સુરક્ષિત નથી ગુજરાતની દીકરીઓ, વડોદરામાં પણ સામે આવ્યો કેસ, અડપલા કરતો હતો આધેડ। 1.5 કલાકમાં થતું કામ ફક્ત 15 મિનિટમાં। અમદાવાદ એરપોર્ટમાં તમામ 7 ઈ ગેટ પર ડીજી યાત્રા શરૂ, ચેકિન સાથે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમથી સામાન ઝડપથી ચેક થશે। ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ થશે શરૂ, ભારે પવન પણ ફૂંકાશે। ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં આજે વરસાદની સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરાઈ। પિતા બન્યો વિરાટ કોહલી, અનુષ્કા શર્માએ પુત્રને આપ્યો જન્મ, નામ રાખ્યું અકાય। આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાત માટે મોટું સંકટ, અચાનક વધી જશે પવનની ગતિ, પડશે કરા। સુરતમાં ખાનગી બસમાં મુસાફરને બેભાન કરી ગઠિયો 2 લાખના દાગીના તફડાવી ગયો। મુકેશ અંબાણી ભારતની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા। ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયનર્સની યાદીમાં 10મી સૌથી અમીર વ્યક્તિ, નેટવર્થ રૂપિયા 9.45 લાખ કરોડ પહોંચી। રકુલ જેકીના આજે લગ્ન, જ્યાંથી લવ સ્ટોરી શરૂ થઈ હતી તે ગોવામાં જ 2 રિવાજથી થશે મેરેજ। મહેમાનોને ફોન લઈ જવા પર પ્રતિબંધ। લક્ઝરી લાઈફ મોડ આઇલેન્ડમાં 45 કરોડનો બંગલો, ડોગ લવર મિથુન પાસે અનેક જાતિના 100થી વધારે ડોગ્સ, અનેક રેસ્ટોરન્ટના માલિક એક ફિલ્મ માટે લે છે 2 થી 3 કરોડ ફી। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।